છનું ગણિતનું પેપર સોલ્યુશન જોઈશી। પહેલો પ્રશ્ન છે, વર્ષ 2001માં એક શહેરની વસ્તી જે છે એ 3,40,825 હતી। વર્ષ 2011માં 71,450નો વધારો જોવા મળ્યો, તો 2011માં શહેરની વસ્તી કેટલી થઈ હશે? સરવાળો કરવાનો છે। જવાબ આવે 4,12,275। ત્યાર પછી બીજાનો જવાબ છે 2,420। ત્રીજાનો જવાબ છે 1,49,172। એક પાત્રમાં 3 લીટર અને 250 મિલી દહીં છે, તો તેમાંથી 25 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? જવાબ આવે 130। પ્રશ્ન 2, અલ્પવિરામ યોગ્ય રીતે મૂકીને ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં દર્શાવવાનું છે, જે અહીંયા આપેલું છે। ત્યાર પછી તફાવત કરવાનો છે કે આ સંખ્યા જે છે એમાં નાની મોટી સંખ્યા પહેલાં શોધવાની છે, 87,531, અને નાની સંખ્યા થાય 13,578, અને તફાવત અહીંયા આપેલો છે। ત્યાર પછી ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમના જવાબ પણ છે। સૂચના મુજબ જવાબ આપો, ખરા ખોટા જણાવવાના છે। 6 જવાબ ખોટા આપેલા છે। નીચે આપેલા દાખલાની સંખ્યા રેખાની મદદથી ગણતરી કરવાની છે। સૌથી નાનો અને સૌથી મોટો અંક લખવાનો છે। સૌથી નાનો અંક 2 થાય અને સૌથી મોટો અંક લખવાનો છે આ ખાલી જગ્યામાં, કે જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય, તો જવાબ થાય 8। વિભાજ્યતાની ચાવી જે છે 11 વડે એનો ઉપયોગ કરવો, એને જોવાનું છે કે વિભાજ્ય છે કે નહીં, તો જવાબ આવે નથી। 10 અને 15ના સામાન્ય અવયવ 30, 60 અને 90। 6 અને 8ના પ્રથમ 3 સામાન્ય અવયવી શોધવાના છે, 24, 48 અને 72। 3 અને 5ના 100 કરતાં નાના સામાન્ય અવયવી શોધવાના છે, 15, 30, 45, 60, 75 અને 90। પ્રશ્ન 6, 12 અને 16નો ગુસ્સા 4 થાય, 15, 25 અને 30નો ગુસ્સા 5 થાય, 10, 15 અને 20નો લસા 5 થાય। નીચેના દાખલા ગણો। પહેલાનો જવાબ છે 97, બીજાનો જવાબ છે 6 અને 4 લસા, અને 12 પેકેટ ખરીદવા પડે। બહારનો અને વક્ર ભાગ અને અંદરનો ભાગ દર્શાવવાનો છે। બી વક્ર પર છે, એ અંદર છે અને સી બહાર છે। જોડકા પહેલાનો જવાબ છે બી, બીજાનો જવાબ છે એ, ત્રીજાનો જવાબ છે ડી અને ચોથાનો જવાબ છે સી। બિંદુ એક્સને એ અને બી પર દર્શાવેલું છે। ઓપી અને ઓક્યુ બિંદુ ઓમાં મળે છે। વિકર્ણ લખવાના છે અને શિરોબિંદુ લખવાના છે। ABCD શિરોબિંદુ આપેલા છે અને વિકર્ણો એસી અને બીડી છે। ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો। પરિસ્થિતિ મુજબ ત્રિકોણના પ્રકાર જણાવો। પેલું સમબાજુ, બીજું લઘુકોણ, ત્રીજું સમદ્વિબાજુ, ચોથું કાટકોણ। ત્યાર પછી સમદ્વિબાજુ અને ગુરુકોણ આપેલું છે, બીના જવાબ છે બંને। ત્યાર પછી ખરા ખોટા જોઈ લઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે, જવાબ સાચું। સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે, સાચું। લંબચોરસની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે, ખોટું। ચોરસના બધા ખૂણા કાટખૂણા હોય છે, સાચું। સંખ્યા રેખાનું નિરીક્ષણ કરીને પ્રશ્નના જવાબ। પહેલાનો જવાબ જી, બીજાનો જવાબ ઋણ પૂર્ણાંક, ત્રીજામાં સી 5, H-2, ચોથામાં ડી અને પાંચમામાં ઈ। માગ્યા મુજબ ગણતરી કરવાની છે। પહેલાનો જવાબ છે 8, બીજાનો જવાબ છે -14, ત્રીજાનો જવાબ છે 8, ચોથાનો જવાબ છે 5।